ગુજરાત સરકારના કર્મચારીઓ માટે કામ અને અંગત જીવન વચ્ચે બેલેન્સ જાળવવું કેટલું જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ છીએ. તો કર્મયોગી પોર્ટલ પર રજાના કયા કયા વિકલ્પો છે એ સમજવા માટે આ માર્ગદર્શિકા ખરેખર ખૂબ કામ લાગશે. ચાલો તો આ સિસ્ટમને સમજીએ. બહુ સરળ છે. રજાઓને છે ને 4 મુખ્ય ભાગમાં વહેંચી દીધી છે. પહેલી, સામાન્ય આરામ અને મનોરંજન માટે. બીજી, સ્વાસ્થ્ય અને તબિયત માટે. ત્રીજી, પરિવારના કોઈ ખાસ પ્રસંગો માટે. અને ચોથી, કોઈ ખાસ ફરજ કે સંજોગો માટે. એટલે યોગ્ય રજા પસંદ કરવી એકદમ સહેલી બની જાય. તો સૌથી પહેલાં ચાલો એ રજાઓની વાત કરીએ જેનો ઉપયોગ સૌથી વધુ થાય છે. પછી ભલે એ અગાઉથી પ્લાન કરેલું લાંબુ વેકેશન હોય કે પછી અચાનક આવી પડેલા કોઈ કામકાજ. જુઓ, અહીં 2 મુખ્ય ઓપ્શન છે. કોઈ ટૂંકા કે અચાનક કામ માટે વર્ષમાં 12 દિવસની કેઝ્યુઅલ લીવ એટલે કે CL મળે છે. અને બીજો વિકલ્પ છે મરજિયાત રજા એટલે કે RH. આમાં અમુક તહેવારોનું લિસ્ટ હોય જેમાંથી આપણે પોતાની પસંદગીની રજા લઈ શકીએ. હવે આવે છે પ્રાપ્ત રજા એટલે કે EL. આ છે ને એક રીતે મહેનતનું જ ફળ છે. જેમ જેમ નોકરીમાં સમય જાય તેમ તેમ આ રજાઓ જમા થતી રહે છે. દર વર્ષે પૂરા 30 દિવસ. એટલે કોઈ લાંબા વેકેશનનું પ્લાનિંગ કરવું હોય તો આ બેસ્ટ છે. અને માની લો કે કોઈ અંગત કે મેડિકલ કારણસર થોડા વધુ દિવસોની જરૂર પડી તો એના માટે અર્ધપગારી રજા એટલે કે HPLનો વિકલ્પ પણ છે. વર્ષમાં 20 દિવસ મળે છે. અને હા, એની ગણતરી માટેની એકદમ સ્પષ્ટ ફોર્મ્યુલા પણ નક્કી કરેલી છે. રજાઓ ફક્ત આરામ માટે નથી હોતી, ખરું ને? જીવનમાં એવા તબક્કા પણ આવે છે જ્યારે આરોગ્ય અને કુટુંબને સૌથી વધુ પ્રાથમિકતા આપવી પડે. ચાલો જોઈએ કે આ મહત્વપૂર્ણ ક્ષણોમાં સિસ્ટમ કેવી રીતે મદદરૂપ થાય છે. ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સિસ્ટમમાં ખાસ જોગવાઈઓ છે. જેમ કે TB કે કેન્સર જેવી બીમારીઓ માટે કે પછી ફરજ દરમિયાન કોઈ ઈજા થાય તો એના માટે પણ ખાસ રજાઓનો સમાવેશ થાય છે. માંદગી માટેની 2 અલગ અલગ રજાઓ સમજવી જરૂરી છે. એક છે રૂપાંતરિત રજા, જેમાં HPLને પૂરા પગારવાળી રજામાં બદલી શકાય છે. અને બીજી છે ફિક્સ પે માંદગી રજા, જે ખાસ કરીને ફિક્સ પે પર કામ કરતા કર્મચારીઓ માટે છે. તો નવા પેરેન્ટ્સ માટે જે સપોર્ટ સિસ્ટમ છે એની શરૂઆત થાય છે આ નંબરથી. નવા માતા પિતાને સપોર્ટ આપવા માટે મહિલા કર્મચારીઓને 180 દિવસની પ્રસૂતિ રજા મળે છે અને પુરુષ કર્મચારીઓને 15 દિવસની પિતૃત્વ રજા. એટલું જ નહીં, કસુવાવડ જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સહાયક જોગવાઈઓ છે. અને આ ઉપરાંત બાળકોની ખાસ સંભાળ અને એમના ઉછેર માટે બાળ સંભાળ રજા પણ આપવામાં આવે છે. રોજિંદા જીવન સિવાય ક્યારેક નોકરીમાં પણ એવા ખાસ સંજોગો બને છે, જેમ કે આગળ ભણવું હોય, કોઈ સરકારી કામથી બહાર જવાનું હોય કે કોઈ બીજી અસાધારણ પરિસ્થિતિ હોય. તો ચાલો હવે આ છેલ્લી કેટેગરીની રજાઓ પર નજર કરીએ. અહીં 2 મુખ્ય વિશેષ રજાઓ છે. એક, અભ્યાસ રજા, જે ઉચ્ચ શિક્ષણ માટે છે. અને બીજી, અસાધારણ રજા, જે ખૂબ જ વિશિષ્ટ સંજોગોમાં બિનપગારી રજાનો વિકલ્પ આપે છે. હવે જ્યારે ફરજ અને બદલીની વાત આવે ત્યારે આખી પ્રોસેસ એકદમ સ્પષ્ટ છે. નવી જગ્યાએ હાજર થવા માટે જોડાણ સમય મળે. કામ માટે હેડક્વાર્ટરની બહાર જવાનું હોય તો એ ફરજ પર ગણાય. અને હા, પોતાનું ઓફિશિયલ સ્ટેશન છોડવું હોય તો એના માટે મુખ્ય મથક છોડવાની રજા લેવી પડે. અને સાંભળો, આ સિસ્ટમમાં કેટલાક ખરેખર અનોખા વિકલ્પો પણ છે. જેમ કે રજાના દિવસે કામ કરવા બદલ વળતર રજા અને ટ્રેકિંગ જેવી એક્ટિવિટી માટે ટ્રેકિંગ રજા પણ મળે છે. સારું, તો આપણે ઘણી બધી અલગ અલગ રજાઓ વિશે વાત કરી, પણ આ બધામાં સૌથી અગત્યની, સૌથી મહત્વની વાત કઈ છે? ચાલો એ સમજીએ. હવે એક વાત ખાસ યાદ રાખવાની છે. આ આખી વાતચીત એક સરળ સમજ આપવા માટે છે. પણ કોઈપણ રજાના પાક્કા અને અંતિમ નિયમો જાણવા માટે હંમેશા ગુજરાત મુલ્કી સેવા નિયમો જ જોવા. એ જ ઓફિશિયલ ગાઈડ છે. પોતાના વિકલ્પો અને હકો વિશે જાણવું એ સશક્તિકરણ તરફનું પહેલું પગલું છે. ખરો સવાલ તો એ છે કે આ જાણકારીનો ઉપયોગ કરીને વર્ક લાઈફ બેલેન્સને વધુ સારું બનાવવા માટે શું કરી શકાય? આના પર વિચારવું એ જ કદાચ સૌથી મહત્વનું પગલું છે.